ના યાર, આજ કામમાં છું. કાલે મળીએ. ઓ હાય. હાય. તો કેવું થયું ટ્રાવેલિંગ? એકદમ બકવાસ. ગાય ભેંસ કૂતરા, ખબર નહીં રોડ છે કે તબેલો. કેમ રહેતા હશે આ લોકો? શું માસીના ઘરે નીંદર આવી ગઈ હતી? ઓ નો, યાદ ના કરાવ પ્લીઝ. ટુ મચ મોસ્કિટોઝ હતા. મોસ્કિટોસ? ખરેખર હું અહીં ના રહી શકું. ચોર ચોર. જોયું, આવી છે રાજકોટમાં લુખાગીરી. તે રાજકોટમાં લુખાગીરી તો જોઈ, પણ પેલાની નિડરતા નહીં જોઈ. કેવી બહાદુરી આમ પર્સ પાછું લઈને આવ્યો. कहना ही क्या कहना ही क्या. અહીં કેટલી પોવર્ટી છે. લિટરસી બિલકુલ નથી. એકદમ ગામડા જેવું લાગે છે. અમારે જેટલું ફ્લેટનું રેન્ટ છે એટલી તો અહીં કોઈની સેલેરી પણ નહીં હોય. પાછળ પેલા ભાઈને જોયો છે? બિહારથી આવ્યા છે. 15 વર્ષથી રાજકોટમાં રહે છે. 25,000 ભાડું ભરીને કોઈકના ઘરમાં નહીં, પણ પોતાના ઘરના ઘરમાં રહે છે. कहना ही क्या कहना ही क्या. લાસ્ટ ટાઈમ હું કોન્ટેસ્ટ જીતી ને તો શાહરુખ ખાન સાથે મેં ડિનર કર્યું. લાસ્ટ મંથ મેં મારા બા સાથે ડિનર કર્યું. સ્પેશિયલ રોટલો અને કાઠિયાવાડી ઓળો. આમ જો આમ આંગળા ચાટતા રહી જાય. છી, રોટલો ને ઓળો એવું કેમ ભાવે? તને નો ભાવે? યુ નો, અમે મીટિંગ કરવા પેરેડાઇઝ તાજમાં જઈએ. ત્યાં એક ચાની કિંમત ખબર છે કેટલી છે? 500 રૂપિયા. ઓહ, અને અમે લોકો મીટિંગ કરવાને ચા પીવા જઈએ જય અંબે. कहना ही क्या कहना. લોકો બહુ ચીપ છે ને. બોય અને ગર્લ બંને સાથે જતા હોય તો બધા કેવું સામે જોતા હોય. હદ છે યાર. અને તમે લોકો ઘરમાં આટલા ટૂંકા કપડાં પહેરો, સિગરેટ દારૂ પીવો, અમને એ બધું ચીપ લાગે. મારી લાઈફની બેસ્ટ મોમેન્ટ એ છે કે રોકી, જેના પર બધી છોકરીઓ મરતી, એણે મને પ્રપોઝ કર્યું. અને મારા લાઈફની બેસ્ટ મુમેન્ટ એ છે, મારા દાદા બર્થડે પર પહેલી વાર મને ગેલેક્સીમાં પિક્ચર જોવા લઈ ગયા હતા. પહેલી વાર મને ઠાકરમાં જમાડ્યો અને નવા કપડાં લઈ દીધા. બસ આ મારી બેસ્ટ મુમેન્ટ છે. એક્સક્યુઝ મી. પહેલી વાર આજે એવું થયું કે સુજલે મારું વિઝન જ બદલી દીધું. રાજકોટના અનેક ફેસ બતાવ્યા મને. રાજકોટ હવે એક ગામડું નહીં પણ પરફેક્ટ પેરેડાઇઝ લાગવા માંડ્યું. સુજલ, મારે કંઈક કહેવું છે. પેલા હું એક વાત કહું મારી. આપણા પેરેન્ટ્સ ભલે આપણને ફોર્સ કરે, પણ આપણું કલ્ચર, આપણી લાઈફસ્ટાઈલ બધું અલગ છે. મને નહીં લાગતું કે આપણે આગળ વધવું જોઈએ. એ દિવસે સુજલની ના સાંભળીને હું મારા ઘરે પાછી જવા તો નીકળી ગઈ, પણ હું એરપોર્ટ સુધી ના પહોંચી શકી. હેલો, ખબર નહીં કેમ પણ મારું મન માનતું જ નહોતું, એટલે હું એરપોર્ટ જતા રસ્તામાં જ ઉતરી ગઈ. શું થયું? આઈ ડોન્ટ વોન્ટ ટુ લીવ ધીસ પ્લેસ. વોટ? મારે મારા ફ્રેન્ડ્સ જોડે બહાર કે કોફી શોપમાં નહીં, પરંતુ તારા ફેમિલી સાથે રેસ કોર્સમાં ફરવું છે. મારે ફનવર્લ્ડમાં બાળકોને રાઈડ કરાવવી છે. મારે ત્યાંના પીઝા નહીં, પરંતુ તારા બાના હાથના રોટલા ખાવા છે. તો આવજે ને રોકીને લઈને. આપણે રેસકોર્સ ફરશું, ફનવર્લ્ડ પણ જશું, અને મારા બાના હાથના રોટલા પણ ખવડાવી દઈશ. મારે રોકી સાથે નહીં, તારી સાથે તારા ઘરમાં રહેવું છે. આ બધું છોડ, ચાલ પેલા સામે જ આવી જાય. આ શહેર ગુલાબી. તું કહેતો તો ને પૈસાથી હેપીનેસ ના ખરીદી શકાય. હા પણ મેં કોઈ દિવસ ફેરારીમાં કોઈને રડતા નથી જોયું. હા ડિયર, પણ આવી ગાડી ફેરવાની તો રીંગે જ મજા આવે. હા, બહુ સારું. હા, લોકોચ શરારતી ને મોજ કરવાની જન્નત જેવી લહેર. कहना ही क्या कहना ही क्या.